જે ભાજપની સરકાર છે ને એ જે ઓંધળા થઈ ભાળતા નથી, દેખતા થઈ તો ભાળે છે. અમારે ખેડૂતને કોઈ રોકલા શેકવાની જરૂર નથી. અમારે ખેડૂતને પાણી જોઈતું. અમારે ખેડૂતને પાણી આવી ગયું એટલે મહેનત કરો તો અત્યારે કોઈ તકલીફ છે નહીં. અમે વીવી ઢોર રાખવું, અમે બધા મોજ કરવા છો, અમે ભાગ રાખતા, હવે અમે ભાગીદાર આવીને અમે બેઠા હતા એટેસ્ટથી. બરોબર. એટલે ભાજપ સરકારના તો ઋણી છો. ઋણ કદીએ તો ખેડૂત સાચો ખેડૂત એનો ઉતરે એમ નથી. પછી રાજકારણમાં રોટલા શેકવાય તો ગમે તે કૂડું બોલે, ગમે તે કરે. બાકી અમે તો ભાજપ માટે આની પણ મરવા સારું તૈયાર છો. અને અમે તો સવારે ઉઠીને અરદાસ કરવા છો કે એ ભગવાન અમારી ઉંમર ઘટાડ દો, પણ મોદીની 5 વર્ષ વધારે કરો. બરાબર. કામ એમને કોઈ, હા, કામ એમને કોઈ ખામી નથી રાખી. બરોબર. એ નથી ભાળતા, રોડમાં હેડાતો નથી. હવે અમે આખો દાડો ઉભા એક સાધન ના કરતું. જ્યાં રાતે બીક આવતી ત્યાં દુકાનો થઈ ગઈ રસ્તામાં. હવે આટલો તો હવે થરાદ અમારે રાવો તો 2 કલાક થાય છે. થરાદમાં રોડ ક્રોસિંગ તો થતો નથી ત્યાં. બરોબર. એટલે મોદી તો આ ભારતનો ભગવાન છે અને ભગવાને અવતાર લીધો છે. અને દેવાજ પંડિતે દાડા દાખવ્યા હતા કે આવશે ઉત્તર દિશાથી મારો સાહેબો આવશે અર્જુન ને ભીમ. 100 ગાવે તંબુ 300 કાંકરીએ તળાવે, કળદક સુતાપી કળદક ઉતાપી શતક સાપશે. એટલે આ અર્જુન છે, આ એને ખબર નથી પડતી. આ અર્જુને આ બધું આપણને ફેરી મનખા મળ્યા છે.